જય માતાજી મિત્રો, બધાને જય રામ આપીએ. તો ચલો બનાવી રહેજો. આજે મમ્મીને શું બનાવે છે? ચલો શું બનાવી દીધું? બટાકા ડુંગળી, રોટલી, બટાકા ડુંગળી. વાટકાને તમારે ધોઈ દે થોડો લઈને તો કહી દઉં. મોટો ખાવાનો છે, મોટો વાટકો નહીં ખાવાનો. લે કાઢે ને તો હું જીધું લઈ જાઉં બહાર બહાર થોડું તો કાઢ દે. પાણી તો લઈ જા. પાણી લઈ જાઉં. પાણી ભરવું નહીં એટલું તો છે. ડુંગળી બટાકા જીધા એટલું આવે બસ. તાપનું વધારે નહીં ખાવું. મોડું પછી તો કેવું થઈ જાય. લેબુ લેતી આવી પેલું પડી રહ્યું એને કહું. ગરમી કેવી લાગે છે? પંખો લાવે સારું હતું નહીં? પંખો પડ્યા પણ નાખવાના એ પંખા લઈ રહ્યા. શું કહેવાય? અંદર બોલ્ટ નાખવાના અહીં. બોલ્ટ નાખવાના એટલે ઉપાધિનો, બીજું કોઈ નહીં. બોલ્ટ નાખશે તો કમ્પ્લીટ થઈ જાય. ફિટિંગ કરવાના કીધું કે વિષ્ણુ બોલ્ટ નખાવ, પણ પંખા બોલ્ટ આપણે લગાવશું તો આગળ પંખો નહીં. આપણા હાથો હોય તો આ નેતું ના પડાય રહ્યું હોય લગામ. મહિનો જ રહેવું પણ આપણે પણ નેતું પડે તો એમ કોઈ કે બટાકાની સબ્જીની શાક બનાવી દીધી મમ્મીને. હોય મોટી દહીં, લીંબુ અંદર નાખીને ખાવાનું છે આપણે. અંદર રોટલી. ચલો પાણી ભલાઈએ કે પછી આપણે ભરવા જવું ના પડે. પાણી ભલાઈએ. બોર ચાલુ કરવો પડશે કે પાણી નહીં સારું પટી જવાથી. જમવા બેસીને આપણે પાણી જોવે. પાણી પીવું હોય ત્યારે પાણી બની ભલાઈ પડે. પાણી આપણે ભરી કાઢીએ. રોકી ગાઈસ આપણે આવી ગયા છે આજે નાહવા માટે. તો આપણે પાણી જોઈ શકો છો પાછળ એકદમ ધમાકાદાર પાણી આવી રહ્યું છે. અને જુઓ તમારે પાણી પણ એકદમ ખૂબ સરસ એ મજા આવે છે. અને ઠંડકમાં આપણે ભર્યા છે, જોઈ શકો છો. એકદમ ઠંડુ પાણી આવી રહ્યું છે. સામે પણ જો બોર એવો પડે છે ને, બમ્બો એકદમ ધમાકાદાર બમ્બો પડે છે. તો તમે બતાવું જો પાણી કેવું આવે છે. જો પાછળ મારા દેખાઈ રહ્યું છે એ પાણીના બમ્બો પડે છે. આપણે હવે વોશ કુંડી ભરા જવાનું છે. જો આ કુંડી ભરી જાય છે પછી આપણે નાહવાની ખૂબ મજા આવશે અંદર. તમારે પણ કેવું લાગે તમે બેસી જાય છે, ખૂબ મજા આવે છે નાહવાની.
નાવાનો નજારો એકદમ ખૂબ સરસ આવી રહ્યો છે પાણીમાં. જોઈ શકો છો પાણીમાં નાહવાની ખૂબ મજા આવે છે. આજે પણ આપણે ખૂબ સરસ જે બ્લોગ બનાવ્યો. આજે નાહવાની મજા આવી છે પાણીમાં. પાણી આજે મજા આવે એટલે ખૂબ મજા આવે પાણી નાહવાની. બહુ એટલે બહુ મજા આવી જાય છે. બમો જો ધમાકેદાર પડી જશે તો ના બમો સાચું એમ પાણી છે મારો બેટો. નાહવાની મજા તો બહુ આવે. પાણી છે તો વાત જ ના થાય મારે. પાણી તો પાણી છે. પાણી નો ને એ ખૂબ મજા આવે. તો સેટા અવતારીને ફોટા ઉડીને આવે છે મારા. જો નાહવાની ખૂબ મજા આવી જાય. તમારે પણ નાહવું હોય તો કમેન્ટ કરો. જો આપણે નાહવા આવી ગયા છીએ અને એટલો ઠંડુ પાણી છે ને એટલું ઠંડુ પાણી છે ને એટલું બેસ્ટ નાહવાની મજા આવે. આવું વાત તો હોય જ પણ હું તો કહું મોટું તમારા પાસે આખું મોટું હોય ને દરિયા જેવું મજા આવી જાય નાહવાની. એક નંબર મજા આવે. આમ ગમે એમ તેમ ગમે એમ બૂમ પડાવો નાહવાની આવે. તમે સાદા પાણી તમને તાપ લાગે ને ગરમી લાગે ને પછી તમે નાહવા આવી જાઓ ને તો યા એક નંબર વાત ના થાય પાણીમાં. સારું એમ પાણી લાગી રહ્યું છે. તમને કેવું પાણી લાગે કોમેન્ટ કરી દો. બૂમો ચાલુ જ છે. આપણે ખેતરમાં પાણી જવા દીધું છે. જુઓ બૂમમાં ખેતરમાં ગમે એમ પાણી પીએ. આપણે ત્યારે બેરો વાળવા નથી. દારે હળંગ પીવે છે. આપણે તો ટેન્શન નહીં. આ વજ આખું ભરી દીધું જુઓ. પાણી તો એકદમ ખૂબ સરસ રીતે છે. જુઓ હા જો કેવું પાણી આવે જુઓ છે ને એકદમ ખૂબ સરસ રીતે પાણી આવી રહ્યું છે. નાહવાની મજા આવે છે. તમને કેવી નાહવામાં મજા આવે કોમેન્ટ કરજો. તો આપણે પણ નાહવાની ખૂબ મજા આવી રહી છે. જો આવું પણ પાણી તમને પણ ક્યાંય નહીં મળ્યું હોય. આવું જો પાણી આપણને મળે છે. તમને કેવું મળે છે તો નાહવા માટે કોમેન્ટ કરજો. પાણી કેવું પાણી મળે છે. આમાં તો આવું પાણી મળી જજો નાહવા માટે. ખૂબ સરસ રીતે નાહવાની મજા આવે છે. એવી મજા આવે છે ને ખૂબ મજા આવે છે નાહવાની. પાણી પણ ખૂબ સરસ આપણે નહીએ છીએ એવી બહુ મજા આવે છે. એટલે પાણી નાહવાની પાણી જેવી વાત જ ના થાય. આ પાણી પડે ને પાણી જેવી વાત જ ના થાય. જુઓ પાણી એક નંબર છે. પાણી અને પાણી નંબર જઈ રહ્યું છે. આપણે ખૂબ મજા આવે છે નાહવાની. તો તમે પણ ગાય જો નાહવા જો આવું હોય ને તો મજા આવી જાય. કાંઈ પાણી ગમે મેં બિંદાસથી અંદર નાહે તો ટેન્શન લીધા વગર તો ટેન્શન નહીં. પાણી વાળવાનું નથી. ગમે મેળવી જાય પાણી. પાણીમાં તો સૂકું છોડી દીધું. ગમે પાણી જાય રહ્યું. આપણે કોઈ ટેન્શન નહીં લેવાનું. એટલે કોઈ ટેન્શન નહીં લેવાનું. તમે પાણી જો જાવ જાય ગમે આમ મજા આવે છે પાણીમાં નાહવાની. તો જરૂર તેમાં વિડીયો કેવો લાગે કોમેન્ટ લાઈક કરજો. અને ઠંડા પાણીમાં આપણે નાહ્યા છીએ તો બધું જય માતાજી જય રામાપીર.